હેલો એવરીવન, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 બીજગણિત, સ્વાધ્યાય 11.2. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.1ના દાખલા ભણી ગયા છે કે એમાં કેવી રીતે બીજગણિતનો ઉપયોગ કરીને કેવી રીતે તે સંખ્યાનો ઉપયોગ કરી શકાય છે. તો સ્વાધ્યાય 11.2માં પરિમિતિ કોને કહેવાય એ છે જે આપણે આગળના ચેપ્ટર જે માપન ભણી ગયા છે એમાં પરિમિતિ અને ક્ષેત્રફળ કોને કહેવાય છે એ ભણી ગયા છે, બરાબર. એટલે કે એમાં જે થિયરી આવતી હતી એ જ આમાં થિયરી આવે છે. તો આપણું ચેપ્ટરમાં સ્વાધ્યાય 11.2માં પહેલું છે કે સમબાજુ ત્રિકોણની લંબાઈ એલ વડે દર્શાવી આ એલનો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો. તો સૌથી પહેલાં તમને યાદ કરાવી દઉં, સમ એટલે સરખું અને બાજુ એટલે બાજુ, બરાબર. તો જે ત્રિકોણની કેટલી બાજુ હોય છે? તો 3 હોય છે. ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 હોય છે. તો જે ત્રિકોણની ત્રણેય બાજુ સમબાજુ ત્રિકોણ છે એટલે કે ત્રણેય બાજુ સરખી હોય તો તેને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. એ તમારે યાદ રાખવાનું છે કે સમબાજુ ત્રિકોણ એટલે કોને કહેવાય? તો જે સમ એટલે સરખું, તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય તો તેને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખી શકીએ છીએ. તો સમબાજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવાય છે અને એલનો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો. આપણે શું શોધવાનું છે? પરિમિતિ. તો તમને ખબર જ છે કે પરિમિતિ હોય એટલે પ્લસ આવે, બરાબર, અને ક્ષેત્રફળ હોય તો ગુણાકાર. એ આપણે આગળ ભણી ગયા છે. તો આપણાને શું કીધું છે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો. તો સૌથી પહેલાં આપણે શું દોરીશું? ત્રિકોણ દોરીશું. હવે આ જે ત્રિકોણ છે એને આપણે એક નામ આપી દઈએ. તો કોઈ પણ નામ આપી શકો છો, ABC, PQR, બરાબર, XYZ, ગમે તે નામ આપી શકો છો. મેં ABC નામ આપ્યું છે. અને આની સમબાજુ ત્રિકોણ છે એટલે એને લંબાઈને એટલે અને લંબાઈ કહીશું તો શેના વડે દર્શાવાય છે? એલ વડે. એટલે આ ત્રણેયને શેના વડે દર્શાવાય છે? એલ વડે દર્શાવાય છે. ઓકે, તો લખીશું કે સમબાજુ ત્રિકોણ કયું છે? તો ધારો કે આપણે શું ધાર્યું છે? A, B અને C. તો ધારો કે ABC સમબાજુ ત્રિકોણ છે. તો લખીશું ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. ઓકે, એની લંબાઈને આપણે શું માપીએ છીએ? તો એની દરેક બાજુની લંબાઈને આપણે એલ લીધી છે, બરાબર. તો તેની દરેક બાજુની લંબાઈ એલ છે. ઓકે, હવે શું કીધું છે કે ત્રિકોણની પરિમિતિ શોધો. તો જ્યારે પણ પરિમિતિ શોધવાની હોય તો ત્રણેય જે બાજુ છે એનો સરવાળો કરવાનો. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. એ આપણે આગળ ભણી ગયા છે, બરાબર, આગળના ચેપ્ટરમાં કે પરિમિતિ એટલે શું? તો બધી બાજુનો સરવાળો. તો આપણે ત્રિકોણની પરિમિતિ કીધું છે. તો ત્રિકોણનું નામ આપણે શું આપ્યું છે? તો ABCની પરિમિતિ. બધી બાજુનો સરવાળો એટલે શું? તો AB આવી રીતે લઈશું. આ બધી બાજુ છે AB, BC અને AC. તો AB પ્લસ BC પ્લસ CA યા તો AC, ગમે તે લખી શકો છો. તો CA. ખ્યાલ આવી ગયો? AB પ્લસ BC પ્લસ CA. ઓકે, નામ શું છે? તો L પ્લસ L પ્લસ L. એનું માપનું લંબાઈનું માપ શું છે? L છે, માટે L પ્લસ L પ્લસ L. માટે કેટલા થશે? 1, 2 ને 3. અહીંયા કંઈ જ ના હોય એટલે 1, 1 હશે, માટે 3L. તો આની પરિમિતિ કેટલી હશે? તો ત્રિકોણની પરિમિતિ 3L છે. માટે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3L છે. ઓકે,
આ રીતે તમારે દાખલો ગણવાનો છે કે આપણને સમબાજુ ત્રિકોણને કીધું છે. સમ એટલે સરખી બાજુ ત્રિકોણની પરિમિતિની લંબાઈ એલ વડે દર્શાવી છે. તો કેવી રીતે? તો તેની બાજુની લંબાઈ કેટલી છે? એલ છે. પરિમિતિ શોધવાની છે તો બધી બાજુનો સરવાળો. આપણે નામ આપી દીધું છે ABC માટે બધી બાજુનો સરવાળો કર્યો એટલે L + L તો 3L માટે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3L છે. એકદમ સિમ્પલ છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. નિયમિત ષટકોણની બાજુઓ L વડે દર્શાવી છે. આ એલની મદદથી ષટકોણની પરિમિતિ શોધો. તો ષટ એટલે છ બાજુઓ હોય છે. તમારે યાદ રાખવાનું કે નિયમિત ષટકોણ છે. નિયમિત એટલે કે સરખી બાજુ, એની બધી બાજુઓ કેવી હશે? સરખી હશે અને તેને આપણે એલ વડે દર્શાવીએ છે. તો આગળ આપણે ભણી ગયા છે. તો લખીશું કે નિયમિત ષટકોણની બધી જ બાજુ સરખી હોય છે. ઓકે, અને આ જે નિયમિત ષટકોણ છે એની બધી બાજુ કેવી હોય છે? સરખી હોય છે. અને તેની બાજુની લંબાઈ પણ કેવી હોય છે? સરખી હોય છે. નિયમિત ષટકોણની બાજુની લંબાઈ પણ સરખી હોય છે. ઓકે, બાજુની લંબાઈ તમે જોઈ શકો છો કે આ બધી બાજુ છે. તો ષટકોણની કેટલી બાજુ છે? ના ખબર હોય. ષટ એટલે છ બાજુ હોય, પણ ગણી લઈએ. આ 1 2 3 4 5 and 6 એટલે કે એની બાજુની લંબાઈ કેટલી છે? 6 છે. તો લખીશું માટે બાજુની લંબાઈ બરાબર 6 છે. ઓકે, બાજુની લંબાઈ કેટલી છે? 6 એટલે કે L છે. આ 6 બાજુ છે એની લંબાઈ આપણે L ધારવાની છે. તો શું શોધવાનું છે? પરિમિતિ. તો લખીશું ષટકોણની પરિમિતિ. પરિમિતિનું સૂત્ર શું છે? તો બધી બાજુનો સરવાળો. બરાબર, કે બધી બાજુની લંબાઈનો સરવાળો. બધી બાજુઓની લંબાઈનો સરવાળો. ઓકે, તો કેટલી બાજુ છે? તો જો L + L + L + L + L + L એટલે કે 6 બાજુ. તો 6L. અહીંયા કંઈ જ ના હોય તો કેટલા હશે? 1 1 હશે માટે 6L. માટે નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી છે? 6L છે. માટે નિયમિત ષટકોણની પરિમિતિ 6L છે. ઓકે, ખ્યાલ આવી ગયો? આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. ઓકે, ક્વેશ્ચન નંબર 3 છે. 6 સપાટી અને દરેક સપાટીએ ચોરસ હોય તેવા ત્રિપરિમાણીય ઘન આકૃતિ દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને L વડે દર્શાવાય છે. તો ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર લખો. તો તમને લોકોને અહીંયા L આપેલા છે. ઓકે, હવે તમારે સૌથી પહેલાં ઘનની સપાટી કેટલી છે અને તેની ધાર કેટલી છે એ જોવાની છે. તો તમારા બુકના પેજ નંબર 230 પર તમને બુકમાં આપેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ચોપડીમાં, બરાબર, મેં અહીંયા દોરેલું જ છે. તમારે 230 પર જોવાનું છે કે આ જે ઘન છે એમાં કેટલી સપાટી છે. તો તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 અને 6 સપાટી છે. કેટલી સપાટી છે? 6 સપાટી. તો લખીશું કે ઘનને કુલ
6 સપાટી છે। ચલો સપાટી મળી ગઈ। હવે આપણે શું શોધીશું? ધર શોધીશું। ધર એટલે તમે આગળ ભણી જ ગયા છો કે આ જે લાઈન હોય એને ધર કહેવાય। તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલી ધર છે? 12 ધર છે। તો લખીશું કે ઘનને બધી થઈને બાર ધર છે। હવે શું કીધું છે કે આ જે ધર છે એ બધી કેવી હશે? સરખી હશે। કેવી હશે? સરખી હશે। કોઈ પણ ઘન હોય એની ધર કેવી હોય છે? સમાન હોય છે। માટે ઘનની ધર સમાન હોય છે। ઓકે, કેવી હોય છે? સમાન હોય છે। અને આ ધરની લંબાઈને શેના વડે દર્શાવાય છે? એલ વડે। માટે ઘનની ધરને લંબાઈ ઇઝ ઇક્વલ ટુ એલ। તો કેટલી ધર છે? તો શું કીધું છે કે ધરની કુલ લંબાઈનું સૂત્ર। તો હવે ખબર જ છે આપણને કે ધર કેટલી છે। તો લખીશું કે ધરની કુલ લંબાઈ બરાબર શું આવશે? તો તમે જોઈ શકો છો કે ધરની લંબાઈ કેટલી છે? 12 ગુણ્યા લંબાઈનું શું આપેલું છે? એલ આપેલું છે। તો 12 ગુણ્યા એલ માટે આન્સર થશે 12 એલ। માટે ધરની કુલ લંબાઈનું સૂત્ર શું થશે? તો ધરની કુલ લંબાઈનું સૂત્ર 12L થશે। ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે કે ઘનને કુલ 6 સપાટી હોય છે અને એ બધી થઈને ધર કેટલી હોય છે? 12 હોય છે। અને એમાં સૂત્ર કીધું છે લંબાઈને L તરીકે દર્શાવ્યું છે। તો સૂત્ર કેટલું થશે? 12L। ઓકે, 12L થશે। હવે આપણે દાખલા નંબર 4 જોઈશું। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓ જોડતો રેખાખંડ એ વર્તુળને વ્યાસ છે। આ જે વર્તુળ છે સી એ કેન્દ્ર છે। ત્રિજ્યા આરના સંદર્ભમાં વ્યાસને ડી શોધો। તો આ એક વર્તુળ છે, એમાં કેન્દ્રમાંથી વચ્ચે હોય એને કેન્દ્ર કહેવાય, એમાંથી પસાર થતા વર્તુળ પર બે બિંદુઓ, કયા કયા બિંદુઓ આપેલો છે? એ અને બી આપેલું છે। એને જોડતો એક રેખાખંડ એ વ્યાસ છે। આ વ્યાસ છે અને સી એ તેનું કેન્દ્ર છે, આર એ એની ત્રિજ્યા છે। તમને જણાવી દઉં કે આગળ પણ ભણ્યા છો કે વર્તુળના વ્યાસની ત્રિજ્યાને હંમેશા આપણે સ્મોલ આર તરીકે ઓળખીએ છીએ અને વ્યાસને આપણે સ્મોલ ડી તરીકે ઓળખી શકીએ છીએ। ઓકે, કે વ્યાસની ત્રિજ્યાને વર્તુળની ત્રિજ્યાને આર અને વ્યાસ બરાબર ડી કહીએ છીએ। વર્તુળનો વ્યાસ શોધવો હોય તો આપણે એનું સૂત્ર મૂકવું જરૂરી છે। તો સૌથી પહેલાં તો લખીશું કે વર્તુળની ત્રિજ્યા બરાબર આર, વ્યાસ બરાબર ડી। ઓકે, હવે શું શોધવું છે? તો વર્તુળનો વ્યાસ એટલે કે ડી। તો લખીશું વર્તુળનો વ્યાસ ડી ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર છે 2 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા। યાદ રાખજો, 2 ગુણ્યા વર્તુળની, આગળ આપણે ભણી જ ગયા છે, ત્રિજ્યા। તો 2 ના 2, ત્રિજ્યા કેટલી છે? આર આપેલા છે માટે 2R બરાબર। તો વર્તુળનો વ્યાસ એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 2R માટે વર્તુળનો વ્યાસ બરાબર 2R છે। તમારે યાદ રાખવું પડશે કે વર્તુળમાંથી એક વર્તુળ
છે એને કેન્દ્ર કયું છે? સી એ કેન્દ્ર છે, ત્રિજ્યા આર છે, એમાંથી એક રેખાખંડ પસાર થાય છે અને વ્યાસ શોધવાનો છે. તો સૂત્ર છે ત્રિજ્યાને આર કહીશું, વ્યાસને ડી કહીશું અને વર્તુળનો વ્યાસ ડી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વર્તુળની ત્રિજ્યા. તો 2 વર્તુળની ત્રિજ્યાને આપણે આર તરીકે ઓળખીએ છીએ એટલે 2r માટે ડી ઇઝ ઇક્વલ ટુ 2r માટે વર્તુળનો વ્યાસ ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2r થશે. આવી રીતે તમારે સૂત્ર યાદ રાખવાના છે કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. બરાબર. દાખલા નંબર 5 જોઈશું. 14, 27 અને 13નો સરવાળો કરવાની આપણી પાસે 2 રીત છે. તો કેવી રીતે? તો સૌથી પહેલાં આપણે 14 અને 27નો સરવાળો કરી 41 મેળવીશું અને પછી તેમાં 13 ઉમેરીશું તો કુલ સરવાળો 54 થશે. અથવા બીજી રીત શું છે? તો 27 અને 13નો સરવાળો 40 મેળવીશું અને પછી તેમાં 14 ઉમેરીશું તો સરવાળો 54 થશે. તો તમને આપેલું છે 14 + 27 + 13 ઉમેરીએ અથવા 27 + 13 + 54 ઉમેરીએ. બરાબર. તો તમને લોકોને ચોપડીમાં પેજ નંબર 231 પર આપેલું છે કે કોઈ પણ 3 સંખ્યા માટે 3 સંખ્યાનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. અને આ ગુણધર્મ જૂથનો નિયમ. બરાબર. જો અહીંયા જૂથ પડે છે, જૂથ કરીશું તો પણ સરવાળો સરખો આવશે. એ તમારે યાદ રાખવું પડશે કે અહીંયા સંખ્યાનું જૂથ બનાવ્યું, અહીંયા 27 પહેલાં લીધા, અહીંયા 27 પછી લીધા, અહીંયા પહેલાં લીધા, અહીંયા 13 પછી લીધા, અહીંયા 13 પહેલાં લીધા છે તો પણ સરવાળો સરખો આવશે. આ એનો જૂથનો નિયમ છે. ઓકે. તો કોઈ પણ 3 અંકની સંખ્યાનો જે સરવાળો છે એ તમે આપણે પૂર્ણ સંખ્યા, બરાબર, આગળનું ચેપ્ટર છે જે પૂર્ણ સંખ્યા એમાં ભણી ગયા છો. અને આપણી ચોપડીમાં એ પણ કીધું છે કે સામાન્ય રીતે ચલ ABCનો ઉપયોગ કરવાનો છે. બરાબર. શેનો ઉપયોગ કરવાનો છે? ABC. તો આપણે લખીશું કે 3 સંખ્યાઓ A, B અને C માટે સરવાળો જૂથ નીચે પ્રમાણે છે. તો કોઈ પણ સંખ્યા છે એને A લઈશું, B લઈશું અને C લઈશું. આપણે આને A લઈશું, B લઈશું અને C લઈશું. કોઈ પણ સંખ્યાને 14 ને A લઈશું, 27 ને B લઈશું અને 13 ને શું લઈશું? C લઈએ. ઓકે. તો લખીએ કે કોઈ પણ 3 સંખ્યાઓ કોઈ પણ નહીં, આપણે તો આપી જ દીધી છે. બરાબર. એટલે કે 3 સંખ્યાઓ A, B અને C માટે સરવાળો જૂથ નીચે પ્રમાણે છે. 3 સંખ્યાઓ A, B અને C માટે કયો નિયમ? સરવાળાનો જૂથનો નિયમ. સરવાળો જૂથ. બરાબર. જૂથ નીચે પ્રમાણે તો તમને સમજાવું કે A ઇઝ ઇક્વલ ટુ આપણે 14 લઈશું, B ઇઝ ઇક્વલ ટુ આપણે 27 લઈશું અને C ઇઝ ઇક્વલ ટુ 13 લઈશું. તો ચાલો 14 એટલે કે A છે તો A પ્લસ 27 ને શું લીધા છે? B કૌંસ પૂરો પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 27 ને આપણે શું લીધા છે? જુઓ B, તો B પ્લસ 27 ને આપણે શું લીધા? B લીધા છે એટલે B. 13 ને શું લીધા છે? C પ્લસ A. આ નિયમ તમારો થશે. આ તમારે યાદ રાખવાનું, તમારે લખી કાઢવાનું ABC એટલે તમને ભૂલ ના પડે. ઓકે. કે A ઇઝ ઇક્વલ ટુ 14 લીધા, B ઇઝ ઇક્વલ ટુ 27 લીધા અને C ઇઝ ઇક્વલ ટુ 13 લીધા છે. બરાબર. માટે A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ B પ્લસ C પ્લસ A. આ રીતે આપણો જૂથનો નિયમ જે તમે ચેપ્ટર નંબર 1 પૂર્ણ સંખ્યામાં આપણે ભણી ગયા છે. ઓકે. આવી રીતે તમારે યાદ રાખવાનું છે કે પરિમિતિ એટલે સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમ એટલે કે સરખી બાજુની ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો ત્રણેય બાજુનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. નિયમિત ષટકોણ એટલે 6 બાજુ હોય છે, એ 6 બાજુનો સરવાળો કરીશું તો આપણને નિયમિત ષટકોણની પરિમિતિ મળશે.
પછી આગળ હતું કે ઘન આકાર, બરાબર, તો એને 6 બાજુ અને 12 ધર હતી, તો કુલ ધર કેટલી છે તો 12L થશે. ચોથો ક્વેશ્ચન હતો કે વર્તુળમાં એક આપણે ત્રિજ્યાને R તરીકે ઓળખીએ છીએ, વ્યાસને D તરીકે ઓળખીએ છીએ. આપણે શું જોઈતું હતું તો વ્યાસ શોધવાનો હતો, D શોધવાનો હતો, તો તેનું સૂત્ર છે 2 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા, તો 2R થશે. 2 × R = 2R. એવી રીતે જૂથનો નિયમ આપણે ભણ્યા. આ તમારે જે નોટબુક અને સ્વાધ્યાય પોથીમાં ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.